नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निदाताय। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार्थ सूत्र तथा पूज्यपाद स्वामी रचित तत्वार्थ सूत्रनी टीका सर्वार्थ सिद्धि અને અન્ય ટીકાઓનું રામજીભાઈ દ્વારા થયેલ સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે બીજો અધિકાર પૂરો કર્યો, એના 53 સૂત્રોનો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે સંકલનમાં રામજીભાઈએ બીજો અધિકાર પૂરો કર્યા પછીથી ઉપસંહાર રૂપે જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે કહીએ છીએ. તો સંકલનની અંદર પાના નંબર 227 ઉપર અધિકાર બીજામાં 53મા સૂત્ર પછીથી ઉપસંહારમાં રામજીભાઈએ જે વાત લખી છે તે આ પ્રમાણે છે. પહેલું, આ અધ્યાયમાં એટલે બીજા અધ્યાયમાં જીવ તત્વનું નિરૂપણ છે. પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન વિશેની વાત હતી. અહીંયા કહે છે કે આ બીજા અધ્યાયમાં જીવ તત્વનું નિરૂપણ છે. એમાં પ્રથમ જ જીવના ઔપસમિક આદિ 5 ભાવો વર્ણવ્યા. એમાં પરમ પારિણામિક ભાવ જે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત છે અને એ સિવાયના જે 4 ભાવ છે ઉપસમિક, ક્ષયોપસમિક, સાયિક અને ઔદયિક, તો એ 4 ભાવો એ પર્યાર્થિક નયના વિષયભૂત છે, એ પર્યાય રૂપ છે. તો એ 5 ભાવો ના 53 ભેદો સૂત્રમાં કયા. પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ ઉપયોગ જણાવીને તેના ભેદ કયા. 5 ભાવો જે કહેવામાં આવ્યા એમાં ઉપસમ ભાવના 2 ભેદ કયા, રાયિક ભાવના 9 ભેદ કયા, ક્ષયોપસમિકના 18 ભેદ કયા, અને એ બધા ભેદ કુલ 53 ભેદ જે કહેવામાં આવ્યા એનું વર્ણન કર્યું. અને પછી કહે છે કે તે પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ ઉપયોગ એટલે કે જ્ઞાન કહું કે ઉપયોગ કહું, જ્ઞાન દર્શનની ચેતના અને એ જ ચેતના જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપે પણ કહેવાય છે. એટલે કોઈ રીતે એમ પણ કહેવાય કે જીવનું લક્ષણ શું, તો જ્ઞાન લક્ષણ કહીએ, ચેતના લક્ષણ કહીએ કે ઉપયોગ લક્ષણ કહીએ તો એ બધાનો અર્થ એક જ થાય છે. કેમ કે જ્ઞાન દર્શન એનું લક્ષણ ઉપયોગ છે, એટલે જ્ઞાન દર્શનને લક્ષણ કહીએ જીવનું, તો પછી ઉપયોગ એ પણ એનું લક્ષણ કહેવાય. તો કે પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ ઉપયોગ જણાવીને તેના ભેદ કયા. જીવના 2 ભેદ સંસારી અને મુક્ત એ કયા 10મા સૂત્રની અંદર. તેમાં સંસારી જીવના ભેદ સંગની અને અસંગની એ રીતે, પછી ત્રસ અને સ્થાવર એ રીતે કયા, અને ત્રસના ભેદ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જણાવ્યા, અને 5 ઇન્દ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા 2 પ્રકાર કયા.
ઇન્દ્રિયોના પણ પછી બે પ્રકારની વાત થઈ, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય, એવા બે પ્રકાર કયા અને તેના વિશે જણાવ્યા સૂત્ર 21માં. તે પછીથી એકેન્દ્રિય આદિ જીવોને કેટલી ઇન્દ્રિયો હોય તેનું નિરૂપણ કર્યું સૂત્ર 23માં. પછી સંઘની જીવોનું, મન સહિત છે તેવા સંઘની જીવોનું તથા જીવ પરભવ ગમન કરે છે તે ગમનનું સ્વરૂપ કહ્યું. સંસાર અવસ્થામાં જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે તો એને જે સમય લાગે છે અને એ ક્યારે એ આહારક હોય છે એ બધી વાત કરવામાં આવી. 20મું સૂત્ર. પછી જન્મના ભેદ, 3 પ્રકારે જન્મની વાત કરી. યોનિના ભેદ કહેવામાં આવ્યા, મુખ્યપણે 9 પ્રકારે યોનિના કહેવામાં આવ્યા. યોનિનો અર્થ થાય છે કે જ્યાં જીવ ઉત્પન્ન થાય તેને યોનિ કહેવાય. અમૂર્છન જીવ ઉત્પન્ન થાય જ્યાં તો એ પણ યોનિ જ કહેવાય. આપણી જે માન્યતા જે છે યોનિની, ઇંગ્લિશમાં જેને કહીએ કે યુટરસ, જે એટલી સંક્ષિપ્ત વાત નથી. યોનિનો અર્થ જ એ છે કે જ્યાં જીવ ઉત્પન્ન થાય એને યોનિ કહેવામાં આવે. અને એના મુખ્ય 9 ભેદ કયા અને પછી અનેક પ્રકારે વાત કરી, અને એમાં 84 લાખ યોનિ હોય છે, એ બધી વાત પણ આવી. તો એ યોનિના ભેદ તથા ગર્ભજ, દેવ, નારકી અને સમૂર્છન જીવો કેમ ઉપજે તેનો નિર્ણય કહ્યો, કેવી રીતે ઉપજે છે અને એના શરીર સંબંધી સૂત્ર 35માં વાત આવી. પછી 5 શરીરના નામ કહી અને તેની સ્થૂળતા અને સૂક્ષ્મતાનું સ્વરૂપ કહ્યું. ઔદારિક શરીર, વિક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્બન શરીર. એ ક્રમ જ યાદ રાખવાનો અને એ ક્રમમાં જીવોને એકથી આગળનું જે શરીર છે તે વધારે સૂક્ષ્મ હોય છે અને એકથી આગળનું શરીર જે છે તેમાં વધારે પ્રદેશ હોય છે. પરમાણુની અપેક્ષાએ જોઈએ તો 5 શરીરના નામ કહી તેની સ્થૂળતા અને સૂક્ષ્મતાનું સ્વરૂપ કહ્યું અને તે કેમ ઉપજે તેનું નિરૂપણ કર્યું સૂત્ર 49. પછી કયા જીવને કયા વેદ હોય છે તે કહ્યું. જે હમણાં જ આપણે એનો સ્વાધ્યાય કર્યો કે વેદ, અને અહીંયા તત્વાર્થ સૂત્રમાં વેદની મુખ્યતા તો ભાવથી જ કહેવામાં આવી છે. એ વાત પણ આપણે સમજ્યા. સર્વાર્થ સિદ્ધિમાંથી એ વાતને પણ બહુ સારી રીતે સમજ્યા કે દ્રવ્ય વેદ જે છે એને જ આપણે તો વેદ માનતા હતા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. એ નહીં. આચાર્ય ભગવાનને જે કહેવું છે, પરમાર્થે જે કહેવું છે એ તો જીવના ભાવ વેદની વાત છે. શરીર એને જે મળ્યું હોય તે મળ્યું હોય, પણ છેવટે એ જે ભાવ કરે છે, સ્ત્રી, પુરુષ કે નપુંસકપણાના જે એના ભાવ છે, જે ભોગવવાના ભાવ જે છે એ વેદ છે. અને એના નિમિત્ત કારણ તરીકે એ પેલા 9 કષાયો જે છે ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિઓમાં, એવી 9 કષાયના કારણભૂત પ્રકૃતિઓ પડી છે, એના ઉદય છે. પુરુષ વેદનીય એ ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ, સ્ત્રી વેદનીય કર્મ એ ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ, નપુંસક વેદનીય કર્મ ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ. એના ઉદયના નિમિત્તે એને જે ભાવ થાય છે એ વેદ છે. એ વાત મહત્વની છે. પછી 52મા સૂત્રમાં છેલ્લે બધી વાત આવી. ત્યાર પછીથી 53મા સૂત્રની અંદર છેલ્લે કહ્યું કે ઉદય મરણ અને ઉદીર્ણના મરણનો નિયમ બતાવ્યો. 53મા સૂત્રની અંદર હમણાં જ ગયા સ્વાધ્યાયમાં આપણે એ વાત બધી સમજ્યા છીએ. ઉદીર્ણા કઈ રીતે થાય છે અને એમાં મુખ્યતા એ રીતે બતાવી કે અધ્યાત્મ અપેક્ષાએ તો જીવને એક સમય પણ ઘટતો નથી કે વધતો નથી. એમ એનું આયુષ જે છે એ નિશ્ચિત જ છે. એનું આયુષ નિશ્ચિત છે. છતાં પણ
જે ઉદીર્ણા વગેરે જે થાય છે એની વાત કરવામાં આવી. એટલે અકાળ મૃત્યુ અથવા તો અપવર્ત અને અનઅપવર્તનની વાત કરવામાં આવી. અને એ 3 પ્રકારે એવા જીવો છે કે જેને એવું અપવર્તન થતું જ નથી. એ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં સમજ્યા. 53મા સૂત્રની વાત હતી. હવે અહીંયા આગળ કહે છે કે જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે, અવસ્થામાં જ વિકાર તો છે ને, ભગવાન આત્માને વિકાર ક્યાં છે? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો આ આત્માને કોઈ વિકાર છે જ નહીં. અને એ જ વાત ગુરુદેવે આપણને વારંવાર સમજાવી છે, દ્રઢ કરાવી છે કે આ આત્મામાં વિકાર નથી. વિકાર બધો પર્યાયમાં, વિકાર બધો જ ક્ષણિક, વિકાર એક સરખો રહેતો પણ નથી. એક સરખો વિકાર રહી શકે નહીં, એક સરખો ક્રોધ રહી શકે નહીં, એક સરખો લોભ રહી શકે નહીં. કોઈ પણ વિકારી જે ભાવ જે છે કશાય એક સરખા જીવને થઈ શકતા નથી. એ બદલાયા કરે છે. એ બધું અવસ્થામાં છે ને એ અવસ્થાઓ બદલાય છે. કહે છે કે જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પર વસ્તુના સંયોગો હોય છે. અહીં તેનું જ્ઞાન કરાવ્યું છે. પર વસ્તુનો સંયોગ વિકારી ભાવ છે ત્યાં સુધી છે એમ જે કહ્યું છે એમાં રામજીભાઈએ તો મહત્વની વાત ગુરુદેવના પ્રવચનમાંથી લઈ અને એ વાત કરી દીધી છે કે જો સ્વભાવ ભાવે હોય તો એને પર વસ્તુનો સંયોગ નથી. જીવ જ્યારે સ્વભાવ ભાવે હોય ત્યારે એને પર વસ્તુનું લક્ષ નથી. પર વસ્તુ એની પાસે સમીપમાં હોય છતાં પણ એનું લક્ષ નથી એટલે એનો સંયોગ નથી એમ કહેવાય. જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પર વસ્તુના સંયોગ હોય છે. એટલે એમાં બીજી રીતે પણ વિચાર કરીએ તો જ્યારે વિકાર થાય છે ત્યારે પરના લક્ષે જ વિકાર થાય છે. એક વાત એ આવી જાય છે. અને બીજી વાત એ પણ સાથે આવી જાય છે કે જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી વિકાર છે. અને સંસાર અવસ્થા છે ને વિકાર થાય છે તો એનો અર્થ જ એ છે કે એને પરનો સંયોગ હોય જ છે. શુદ્ધ ભગવાનને વિકાર સર્વથા નથી તો એમને કોઈ પર વસ્તુનો સંયોગ નથી. પર વસ્તુનો સંયોગ નથી. પણ સાથે ને સાથે એ વાત પણ છે કે પર વસ્તુનો સંયોગ હોય એટલે વિકાર હોય જ એમ માની લેવાને કોઈ કારણ નથી. શરીર એ પર છે. શરીરનો સંયોગ હોવા છતાં પણ જ્યારે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે ત્યારે વિકાર નથી. અને એ તો 4થા ગુણસ્થાનથી શરૂ કરી અને 14મા ગુણસ્થાન સુધી બધે જ એમ છે. શરીર સહિત છે. હા, 14મા ગુણસ્થાને આપણે એમ કહીએ છીએ કે યોગ નથી, મન વાણી કાયાનો યોગ નથી. પણ શરીર મન વાણી બધું છે પણ એનો યોગ નથી. એના નિમિત્તે કંપન થતું નથી. 13મા ગુણસ્થાને એ યોગ છે, કંપન પણ થાય છે પણ વિકાર નથી. ભગવાનને 13મા ગુણસ્થાનની દશામાં કોઈ વિકાર નથી. સ્વરૂપમાં સ્થિર થયા છે. હજી ઘણા લોકોને આ વાત નથી સમજાતી, સમજ્યા નથી, બેસાડવા માંગતા નથી, બહુ એના વિશે ગહન ચિંતન કર્યું નથી કે 13મા ગુણસ્થાનની દશામાં પરમાત્માને શુભ કે અશુભ ભાવ હોય જ નહીં. કોઈ શુભ ભાવ હોતો નથી. કોઈ શુભ ભાવ હોતો નથી. કેમ કે શુભ અને અશુભ બંને વિકાર છે. એમને શુદ્ધ ભાવ જ છે. તો એમાં પરનું લક્ષ કરે ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કોઈ પરનું લક્ષ કરે એ શક્ય જ નથી. એ કેવી રીતે બને? પરનું લક્ષ કરે તો શુભ ભાવ થાય. ભગવાનને તો શુદ્ધ ભાવ છે અને શુભ ભાવને કારણે જે કર્મના બંધ પડે એવું કાંઈ ભગવાનને થતું નથી. તો પછી તીર્થંકર ભગવાન કોઈ પરનું લક્ષ કરી અને કાંઈ પણ વાત કરે
એવું કેવી રીતે બને? એટલે સંપ્રદાયમાં કેટલીક જે પ્રથમાન યોગની વાતો જે છે એ બધી જૈન સિદ્ધાંત પ્રમાણે બરાબર નથી. ભગવાને કોઈનું લક્ષ્ય કર્યું, કોઈને આમ કહ્યું, કોઈને તેમ કહ્યું. આ બધી વાત ભગવાને ગૌતમ સ્વામીને, મહાવીર સ્વામી ભગવાને ગૌતમ સ્વામીને પોતાને નિર્વાણનો વખત આવે એટલે ક્યાંક મોકલ્યા. આ બધી વાતો બરાબર નથી. એ બધી વાત હોય નહીં. ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિર છે, શુદ્ધ ભાવે પરિણમી રહ્યા છે, તો પછી એમને શુભ ભાવ પણ ક્યાંથી આવે? એટલે સુધી એમ કહી શકાય કે ભગવાનને જ્યારે 13મું ગુણસ્થાન છે પછીની આખી દશા જે છે એમાં જે તીર્થંકર ભગવાન હોય, કેવળી ભગવાન હોય, 13મા ગુણસ્થાને હોય, 14મા ગુણસ્થાને હોય કે સિદ્ધ થયા હોય, એમને કોઈ શુભ ભાવ નથી. એટલે કરુણાનો ભાવ પણ નથી. કરુણાનો ભાવ પણ થતો નથી. કોઈના પ્રત્યે કરુણા થાય, કેમ કે કરુણા કોઈના પ્રત્યે થવી એ શુભ ભાવ છે. એમ નથી કે હું ઉપદેશ આપું એટલે જીવોનું કલ્યાણ થાય, એ પણ શુભ ભાવ છે. એવો વિકલ્પ પ્રભુને હોતો જ નથી લોકો સમજતા. બહુ વાત ગહન છે. આ વાતને બેસાડવી બહુ અઘરી છે, કેમ કે ખોટું બધું પ્રથમાનુયોગના અભ્યાસ કરી અને ખોટી વાતોને એને પકડી છે. ને એ પ્રથમાનુયોગ જે એમણે વાંચ્યો છે બધું મોટાભાગના જીવોએ, જેમને સમ્યક નથી એવા મિથ્યા દ્રષ્ટિએ પોતાની મતિ કલ્પનાએ જે બધું લખ્યું છે, કેટલાક ઇતિહાસકારોએ વગેરે જે વાર્તાઓ બધી લખી છે ભગવાન સંબંધીની, એના આધારે ધર્મ સમજે છે, પણ ભગવાનના સ્વરૂપનો જ સાચો ખ્યાલ નથી. આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી આપણને ભગવાનના સ્વરૂપનો ખ્યાલ ના આવે ત્યાં સુધી આપણને આપણા સ્વરૂપનો ખ્યાલ ક્યાંથી આવશે? સિદ્ધ સમાન સદા પદ મેરો, એ તો પંડિતજીએ કહી દીધું, આપણે પણ બોલ્યા કરીએ કે સિદ્ધ સમાન સદા પદ મેરો, સિદ્ધ સમાન મારું શુદ્ધ સ્વરૂપ છે, એમ બોલ્યા કરીએ છીએ. પણ એ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને સમજવા માટે પહેલા તો જે સિદ્ધ થયા એ અર્યંત દશામાં 13મા ગુણસ્થાનની દશામાં એમનું સ્વરૂપ કેવું હતું એ સત્ય સમજીએ નહીં ત્યાં સુધી કાંઈ સમજાવવાનું નથી. બધું પોપટીયું જ્ઞાન થાય, ગોખેલું જ્ઞાન થાય. ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ ધર્મ નથી. સંસારી જીવ મટી અને મુક્ત જીવ થવાની વાત જે અહીંયા કહે છે રામજીભાઈ સંકલનમાં લીધી, એના ઉપરથી આપણે આ બધી વાત લઈ રહ્યા છીએ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. એ તો સ્વરૂપમાં સ્થિર થયા છે, એમને કોઈ શુભ ભાવ હોતા જ નથી. તો પછી દિવ્ય ધ્વનિ કેમ નીકળે છે? પ્રભુએ પૂર્વે જે કર્મ બાંધ્યું હતું કે જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એવો ખૂબ ભાવ કર્યો હતો કે બધા આ પરમ સત્યને સમજે અને મુક્ત દશાને પ્રાપ્ત કરે. તો એવા ભાવને કારણે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાયું અને બીજા કેવળી પરમાત્માએ પણ એવો ખૂબ ભાવ કર્યો હતો. જે એટલે એમને કેવળ જ્ઞાન થયા પછીથી એ ભાવની પૂર્તિ થવાને અર્થે એ કર્મ ઉદયમાં આવે છે. એ પહેલા એ કર્મ ઉદયમાં આવે પણ નહીં, કેમ કે પોતે પૂર્ણ ન થયા હોય તો પૂર્ણતાનો ઉપદેશ કેવી રીતે આવે? એટલે પોતે જયારે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે 13મા ગુણસ્થાની, એટલે પછીથી પેલું કર્મ જે છે ઉદયમાં આવે છે અને પૂર્ણતાનો ઉપદેશ એમના દ્વારા આવે છે. પણ એમને પ્રભુને કોઈ ઈચ્છા નથી, એ તો સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે સ્વયં એ કર્મના ઉદયને કારણે દેવી ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ છૂટે છે હરિયન પરમાત્માને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, અને એ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરે છે. તો અહીંયા વાત ચાલી રહી છે કે જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પર વસ્તુના સંયોગો હોય છે, અને અહીં તેનું જ્ઞાન કરાયું છે અને સમ્યક દર્શન પામી વિતરાગતા પ્રાપ્ત કરી સંસારી જીવ મટી અને મુક્ત જીવ થવા માટે જણાવ્યું છે. એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ ઉપસંહારની અંદરનો આ પહેલો ભાગ એમણે કહ્યો. હવે એ બીજા ભાગની અંદર એમણે પારિણામિક ભાવ સંબંધી કેટલીક વાતો લીધી છે. સમયસારની 320મી ગાથા
ની અંદર વાત જે હતી એ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં બરાબર સમજાવી, અને જયસેન આચાર્ય ભગવાને પણ એ વાતને તો સમજાવી, પરંતુ જયસેન આચાર્ય ભગવાનને થોડોક વધારે વિચાર આવ્યો કે કયા ભાવથી ધર્મ થાય છે, તો એમ કરી અને એમણે પછી ત્યાં પારિણામિક ભાવની વાત લીધી. એટલે જયસેન આચાર્ય ભગવાનની 320મી ગાથા જે છે એની ટીકામાં એમ આપણે બોલીએ છીએ, પણ વાસ્તવમાં તો 320મી ગાથાની ટીકા પૂરી કર્યા પછીથી એમણે પારિણામિક ભાવની વાત લીધી છે કે કયા ભાવથી મોક્ષ થાય છે, હવે એ વિચારીએ એમ કરી અને પારિણામિક ભાવ સંબંધીને ત્યાં વાત કરી. અને એ વાત આપણે ત્યાંથી પણ કરી છે અને અહીંયાથી પણ, એટલે સંકલનમાંથી પણ આપણે લીધી છે. અહીંયા રામજીભાઈ એ સંબંધી થોડી વાત લીધી છે, તો આપણે વાંચનમાં લઈએ. જીવ અને તેના અનંત ગુણ ત્રણેય કાળ અખંડ અભેદ છે. જો 5 ભાવ કયા તો 4 ભાવ પર્યાય રૂપ છે અને 5મો ભાવ પરમ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યો, અથવા તો પારિણામિક ભાવ આપણે જેને કહીએ છીએ, તો પારિણામિક ભાવ તો એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે, એ તો દ્રવ્ય પોતે જ છે, છતાં એને ભાવ કહેવામાં આવ્યો છે. એ ભાવ છે, એ દ્રવ્ય રૂપ ભાવ છે, જે શુદ્ધ ભાવ સતત એક સરખો ધ્રુવ ભાવ છે, એટલે એ એમ 5 ભાવ કહેવામાં આવે છે, અને એ જ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. તો એના સંબંધી અહીંયા પારિણામિક ભાવ સંબંધી ઉપસંહારમાં કહે છે કે જીવ અને તેના અનંત ગુણો ત્રણેય કાળ અખંડ અભેદ છે. જીવ એ દ્રવ્ય છે, એ દ્રવ્ય છે તો એ ગુણોનો સમૂહ છે, એ સિવાય બીજું કાંઈ નથી. દ્રવ્યની વ્યાખ્યા એ રીતે જ કરવામાં આવી છે કે ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય. કોઈ પણ દ્રવ્ય છે તે ગુણોનો સમૂહ છે, અને એ દ્રવ્યના સમૂહ 6 પ્રકારના કહેવામાં આવ્યા, એટલે 6 પ્રકારના દ્રવ્ય કહેવામાં આવ્યા. અને દરેક સમૂહ એ છે તો ગુણોનો સમૂહ જ, ગુણોનો ઢગલો છે મોટો, અનંત ગુણ છે, અને એમાંથી એક પણ ગુણ આગો પાછો થતો નથી, એક પણ ગુણ વધતો નથી, ઘટતો નથી, એવા 6 પ્રકાર છે. અને એ 6 પ્રકારના નામ આપણે દ્રવ્યના નામ તરીકે જે કહીએ છીએ, એને આપણે ગુણ અપેક્ષાએ જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે છેવટે છે શું? જીવ છે એ પણ ગુણોનો સમૂહ છે. પણ બીજા 5 પ્રકારના જે સમૂહો છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, ઉદ્ગલાસ્તિકાય અને કાળ, તો એ પણ ગુણોના સમૂહ જ છે. પણ એ 5 પ્રકારના ગુણોના સમૂહ કરતા આ જે જીવ દ્રવ્ય જે છે એ જે ગુણોનો સમૂહ છે, એમાં એક વિશિષ્ટતા એ રહી છે કે એમાં ચેતના છે, અને એ ચેતના દ્વારા એ બાકી બધા દ્રવ્યો ને બધા દ્રવ્યોના ગુણોને બધાને એ જાણે છે. જ્ઞાન દર્શનની ચેતના છે એ દ્વારા એ જાણે છે. એટલે એ બધા દ્રવ્યોને તો જાણે છે, બધા દ્રવ્યોના સમૂહને જાણે છે, બધા ગુણોનો સમૂહ રૂપ એવા દ્રવ્યોને તો જાણે છે, અને એ પોતાને પણ જાણે છે. એટલે આખી વાત જે છે જીવની જ હોય, કેમ કે બીજું કોઈ દ્રવ્ય તો જાણવા વાળું છે જ નહીં. એટલે જીવ કહેતા તરત જ ખ્યાલ આવે કે અનંત ગુણનો સમૂહ છે, એને અસંખ્ય પ્રદેશ છે, અને એના અનંત ગુણો છે. એવું જીવ દ્રવ્ય તે ત્રણેય કાળે અખંડ છે, એમાં ખંડ પડતા નથી, ભેદ પડતા નથી, અભેદ છે. અને ગુણોનું પરિણમન કોઈ પણ અવસ્થામાં હોય તો પણ અંદરમાં ગુણોનું પરિણમન, ગુણોનું ભવન તો ચાલુ જ હોય. જીવ જે છે, જીવ દ્રવ્ય એવું છે કે સંસાર પર્યાયની અંદર 4 ગતિની અંદર ભ્રમણ કરે, અને પછી સિદ્ધ થાય તો પછી કોઈ ભ્રમણ ન કરે. પણ એ ગમે તે દશામાં હોય, સિદ્ધ દશામાં હોય કે સંસાર અવસ્થામાં હોય, તો એ અનંત ગુણ અને અનંત ગુણોનું અંદરમાં જે ભવન થવું, એમાં કોઈ ફેર પડતો જ નથી, એમાં કોઈ બદલાવ આવતો જ નથી. અને આ પ્રદેશો એટલા ને એટલા જ રહે છે.
એટલે ત્રણેય કાળ એમ અહીંયા લીધું છે, અને બધી જ અવસ્થાઓમાં ત્રણેય કાળ લીધું એટલે ભૂતકાળમાં એમ હતું, વર્તમાનમાં એમ છે, અને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે. એટલે સિદ્ધ દશા થશે તો પણ એમ જ રહેવાનું છે. અખંડ અભેદ છે, અને આ અખંડ અભેદ જે છે એનો સ્વીકાર જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી સાચી ધર્મની શરૂઆત થતી નથી. એટલે ગુરુદેવે વારંવાર એ વાત જ સમજાવી છે કે ભાઈ તું ભગવાન આત્મા, અનંત ગુણનો પિંડ, અનંત ગુણનો સ્વામી, ત્રણેય કાળે એક સરખો અખંડ અભેદ છો. એનો નિર્ણય કર, એનો નિર્ણય કરવો. તેથી તે પારિણામિક ભાવે છે. અહીંયા તો પારિણામિક ભાવની વાત કરવી છે, એટલે પહેલી વાત આ રીતે લીધી કે આવું જીવ દ્રવ્ય છે, એવો જીવ છે. જીવને તત્વ તરીકે નવ તત્વની અંદર વર્ણન કરવામાં આવ્યું, અને દ્રવ્ય તરીકે 6 દ્રવ્યમાં વર્ણન કરવામાં આવ્યું, પણ એ તો એનું એ જ છે. તો એના ભાવની વાત લેવામાં આવી છે, તો એ પારિણામિક ભાવે છે. તો દરેક દ્રવ્ય જે છે એ દરેક દ્રવ્ય પોતે અનંત ગુણનું પિંડ છે. એટલે અહીંયા કહે છે કે દરેક દ્રવ્યના દરેક ગુણનું ક્ષણે ક્ષણે પરિણમન થાય છે. એ અંદરમાં તો ગુણોનું પરિણમન થયા જ કરે છે, એટલે ભવન થયા જ કરે છે. એ પરિણમન એક સરખું જ રહે છે. દરેક દ્રવ્યમાં જે ગુણ રહ્યા છે, અંદરમાં પડેલા ગુણો, અંદરમાં રહેલા ગુણો, એનું ભવન ન થાય તો એ ગુણનો ખ્યાલ કેવી રીતે આવે? પરિણમનને બહુ સમજવાની જરૂર છે. ઘણાને હજી પરિણમન સમજાયું જ નથી. પર્યાય પર્યાય કરે, આમ બોલે ખરે, પણ કઈ નથી. શ્રદ્ધા ગુણનું આમ પરિણમન ને શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન ને આવી રીતે જે વાતો કરે છે બધી, શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન ને વિપરીત પરિણમન ને, પણ અંદર રહેલો જે ગુણ જે છે એ ગુણનું બીજી રીતે પરિણમન થાય જ નહીં. મીઠાનો ગાંગડો લઈએ, એ રાત્રે ગળ્યો લાગે અને સવારે આપણને ખારો લાગે એવું બને? એવું બનતું જ નથી. મીઠાનો ગાંગડો લઈએ તો એવું કઈ બનતું નથી કે અમુક સમય વધારે ખારો લાગે, અમુક સમય ઓછો ખારો લાગે, અમુક સમય ગળ્યો લાગે. આવું કઈ બને છે? એવી કોઈ વિપરીતતા હોતી જ નથી. એવી વિપરીતતા હોતી જ નથી. મીઠું કેવું તો આપણે કે ખારું, એટલે ખારાશ એ શું છે? ગુણ છે. અને એ ખારાશ નામનો જે ગુણ જે છે એ ક્યારે ન હોય, ક્યારે ન હોય. મીઠામાં ખારાશ ક્યારે ન હોય, તો હંમેશા હોય. તો એક હંમેશા ખારાશ 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 રૂપે જે થઈ રહ્યું છે એને પરિણમન કરવું છે અહીંયા. એ ગુણનું પરિણમન છે. જો બૈદિક વાતો ને બહુ સારી રીતે આપણે સ્પષ્ટ ન કરીએ ત્યાં સુધી બીજું બધું જે છે એ ગમે તેટલું સમજીએ પણ અધ્યાત્મની વાત નહીં સમજાય, નહીં પકડાય. એટલે અહીંયા કહે છે કે દરેક દ્રવ્યના દરેક ગુણોનું ક્ષણે ક્ષણે પરિણમન થાય છે. આ રીતે વાક્ય આવે એટલે કોઈકને થાય કે ભાઈ પરિણમન થાય છે, પરિણામે છે. એમ નહીં, સમજવાનું છે કે ગુણ ગુણ રૂપે જ રહે છે. અને ગુણ એને જ કહેવાય કે જેમાં એનો અનુભવ થાય, એની વિશિષ્ટતાનો અનુભવ થાય. મીઠા ને ખારું કહીએ છીએ તો ખારાશ ને આપણે ગુણ કહ્યું. સાકર ને ગળી કહીએ છીએ તો ગળાશ છે એ એનો ગુણ છે. અને તો પછી ગળાશ ગળાશ છે તો એમાં પરિણમન શું રહ્યું? તો કે એ જ પરિણમન છે કે ગળાશ ગળાશ રૂપે જ રહે છે, સતત ગળાશ રૂપે જ રહે છે. એ જ પરિણમન છે. પરિણમન થઈને કઈ બીજું બદલાઈ જાય છે એમ અહીંયા અર્થ થતો નથી. એટલે એના માટે બીજો શબ્દ પ્રયોગ આપણે એમ કરવો જોઈએ કે એનું ભવન થઈ રહ્યું છે. એટલે એમ જ આપણે બીજી રીતે પરિણમનનો વિચાર કરીએ છીએ તો પર્યાયો બદલાય છે, એક પછી એક નવી પર્યાય થાય છે, આમ બધો વિચાર કરીએ છીએ. પણ અહીંયા આ જે પરિણમન જે છે એ આંતરિક પ્રક્રિયા છે. આંતરિક પ્રક્રિયા છે એટલે કે સતત એ જ રીતે થાય, એમાં બદલાવ આવી શકે નહીં. એટલે એને ગુણ કહેવામાં આવે. વાસ્તવમાં એમાં કઈ થતું નથી. તો મીઠાની અંદર કાંઈ પ્રોસેસ થઈ રહી છે, અંદર ઇનસાઇડ પ્રોસેસ નથી થતી. છતાંય એ આપણે એમ કહીએ કે એની અંદર ખારાશનો ગુણ જે છે એનું ભવન થઈ રહ્યું છે, એનું એ રીતે પરિણમન થઈ રહ્યું છે, અટકતું નથી. તો ખારાશ ખારાશ રૂપે જ રહે, એમાં અટકવા જેવું ક્યાં છે? સામાન્ય બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને એમ થાય કે એમાં કેવી રીતે અટકે. આ વાત આપણને વ્યવહારથી પકડાય છે કે ખારાશ જો છે
તો ખારાશ રૂપે રહે, એમાં કેવી રીતે અટકે? સાકરના ગાંગડામાં મીઠાશ જે છે તે મીઠાશ રૂપે રહે, એમાં અટકે કેવી રીતે? કોણ અટકાવે? કેવી રીતે અટકે? ન અટકે. આ વ્યવહાર આપણને સમજાઈ જાય છે. તો અહીંયા આચાર્ય ભગવાને આપણને એ જ વાત કહી છે, દરેક શાસ્ત્રમાં એ જ વાત કહી છે કે જે અનંત ગુણનો સમૂહ જે છે, એ જે સમૂહ છે એની અંદર રહેલા દરેકે દરેક ગુણ જે છે એમાં પણ કેવી રીતે બદલાવ આવે? તમે એ સમજી શકો છો કે ખારાશ એ ખારાશ રૂપે જ રહે છે મીઠામાં, ને સાકરની અંદર મીઠાશ રૂપે જ રહે છે. તો એવી રીતે આત્માની અંદર જે સુખ, શાંતિ, આનંદ, સત્તા, નિર્મળતા, ભવ્યતા, પ્રભુતા, જ્ઞાન, દર્શન, આ બધા ગુણ જે રહ્યા છે, એ ગુણ જે છે એ ગુણોમાં કોઈ બદલાવ આવી શકે જ નહીં, અને એનું ગુણોનું ભવન એવું જ હોય જેમ પેલું મીઠાશ રૂપે સતત વર્તે. તો શ્રદ્ધા ગુણ અંદરમાં રહેલો ગુણ, શ્રદ્ધાનો ગુણ, એ શ્રદ્ધા રૂપે પરિણમે શ્રદ્ધા એ આખી વાત અંદરમાં અંતરિંગ અનંત ગુણનું એવું આંતરિક જે સ્ટ્રક્ચર છે, અંદરનું સ્ટ્રક્ચર જે કઈ અંદરનું બંધારણ જે છે કે જે એ રીતે છે એમાં કોઈ ફેર પડતો નથી, અને એ રીતે પ્રવર્તે છે. તો બધા ગુણો એક સાથે પ્રવર્તે છે, કોઈ વારાફરતી પ્રવર્તે એવું પણ નથી થતું. બધા ગુણો એ જ રીતે પરિણમે છે. એટલે કે દરેક દ્રવ્યના લીધું છે એટલે 6 દ્રવ્યના માટે એ લાગુ પડે છે. તો કે દરેક દ્રવ્યના દરેક ગુણોનું ક્ષણે ક્ષણે પરિણમન થાય છે. જીવ પણ દ્રવ્ય હોવાથી અને તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી, જો 6 દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે. હવે દ્રવ્યત્વ નામનો ગુણ હવે કેવી રીતે હશે? આપણને એમ થાય કે દ્રવ્યત્વ નામનો ગુણ એટલે, પણ આ જે અંદરમાં ગુણો જે છે એનું આવી રીતે ભવન થવું, એ ગુણો એ જ રીતે રહે, બીજી રીતે ન પ્રવર્તે, એવું થવા માટેનો પણ એક ગુણ છે, એનું નામ દ્રવ્યત્વ નામનો ગુણ છે. એટલે દરેક દ્રવ્ય જે છે એની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી સમયે એ દ્રવ્ય છે એટલે પરિણમે છે. અને એ કયા ગુણો પરિણમે છે? બધા જ ગુણો પરિણમે છે. તો તેના અનંત ગુણોનું પણ પરિણમન સતત થઈ રહ્યું છે, કોઈનું આગળ પાછળ થાય છે એમ નથી થતું. અને ગુણો ક્યાં રહ્યા છે? ગુણોનો સમૂહ કયો છે? તો એ બધા જ ગુણો એ જે આખું દ્રવ્યનું બંધારણ જે કહીએ તો એમાં એના પ્રદેશો જે છે, તો દરેકે દરેક પ્રદેશની અંદર ગુણ રહેલો છે. કોઈ ભાગમાં એ ગુણ ન હોય એમ નથી બનતું. સાકરના ઉપરના ભાગમાં મીઠાશ હોય ને અંદરના ભાગમાં મીઠાશ ન હોય એમ બનતું નથી. સાકરના ગમે તે ભાગમાં જે મીઠાશ તો હોય જ છે, એ આપણને સમજાય છે. એવી રીતે આ આત્મા જે અસંખ્ય પ્રદેશી દ્રવ્ય જે છે એ અનંત ગુણોનો સમૂહ છે, અને એ દરેકે દરેક પ્રદેશમાં દરેક ગુણ છે, અને દરેક ગુણનું પરિણમન સતત થાય છે. આ આખું બંધારણ, આ આખી વસ્તુ જે છે એ જ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ ગૂંખવાની જરૂર નથી અને સમજવાની જરૂર છે. અને આ પારિણામિક ભાવ, આવી વસ્તુ એ ક્યાંય જવાની નથી, એનો નાશ પણ ન થઈ શકે, એમાં કઈ ફેરફાર પણ ન થઈ શકે, એમ જ છે તો છે. અને એનો સ્વીકાર કરવાની વાત જ આચાર્ય ભગવાને કહી છે કે મૂળ વસ્તુ તો આ છે. બીજું બધું જે છે જે બદલાય છે બહારમાં, સપાટીમાં બદલાવ આવે છે. બહારમાં જેમ મોટું સરોવર હોય અને એની અંદર જે પાણી ભર્યું છે એ દળ છે, અને ઉપર સપાટી છે એની ઉપર વેવ્સ છે, અંદર તો સ્થિરતા છે. એવી રીતે આ મૂળ વસ્તુ તો એમ જ છે, પણ બહારમાં પ્રગટતામાં ફેરફારો દેખાય છે. એટલે એ પ્રગટતાની અંદર જે ફેરફારો જે છે એ સતત થઈ રહ્યા છે. એ પર્યાયો, એને પણ પરિણમન આપણે કહીએ છીએ ને, એ પર્યાયો વિવિધ પ્રકારની હોય, જુદી જુદી જાતની થઈ રહી હોય. પણ અંદરમાં જે છે એ તો જેમ ગુણ છે એ પ્રમાણે જ થાય. ત્યારે બહારમાં જેની પ્રગટતા જે છે એ પર્યાયો જે છે એ ક્ષણિક છે, એ જુદી જુદી જાતની થઈ રહી છે. અને એમાં જ આ જીવ રોકાઈ જાય છે. જે પર્યાયોનું જ લક્ષ્ય કરે છે, એને જ સમજ્યો છે, પણ પોતાનું અંતરંગ બંધારણ, પોતાનું અંતરંગ સ્વરૂપ, અનંત ગુણ, એનું ભવન,
એ મૂળભૂત વાત જે ત્રણેય કાળે એક સરખી રહે છે એને એ સમજતો નથી. એટલે આચાર્ય ભગવાને કહ્યું કે એનો તું વિચાર કર, વસ્તુ ધ્રુવ સદાય એવી જ રહે છે. અને એ આ જીવ દ્રવ્ય એવું છે કે જેને એનામાં એવા પાછા ગુણ છે જ્ઞાન દર્શનના કે એ દ્વારા એને એ બધું અનુભવમાં આવે છે. અને એ અનુભવ જે છે એ આનંદનો, સુખનો, શાંતિનો બધો જેવો ગુણ છે એ પ્રમાણે બધો જ અનુભવ થાય છે. એટલે એમાં પછી દુઃખનો કોઈ વિચાર જ હોઈ શકે નહીં. સુખનો આપણે કહીએ કે સુખ બધું આત્મામાં છે, તો આ સુખ છે કે અંદરમાં ગુણોનું ભવન જે છે, તો પછી બહારની કોઈ ઉપાધિ આ તે બધું તો એ બધું કલ્પિત છે. એ બધું કલ્પિત છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે અનંત ગુણોનો અનુભવ થાય છે એ જ સત્ય છે, એ હકીકત છે. અને બીજું બધું જે છે એ બદલાતું જે છે એ બધું કલ્પિત છે. કેમ કે ત્યાં કોઈ ગુણ નથી પરિણમતો, એટલા માટે કલ્પિત કહેવામાં આવે. બહારની જે દશાની અંદર જે કંઈ છે વર્તમાનમાં આપણને મનુષ્યપણું, તો એ મનુષ્યપણું જે છે એ કોઈ ગુણ નથી. એ અવસ્થા જે થઈ છે એના કારણો છે, આપણે પછી જાણીએ છીએ કે ભાઈ એવા ભાવ કર્યા એટલે એવી અવસ્થા થઈ છે. પણ એ કોઈ ગુણ નથી, એ કાયમ રહેતું નથી, એ ક્ષણિક બધું કહેવામાં આવ્યું છે. તો આ મૂળભૂત ગુણો, એનું પરિણમન અને એવી આખી વસ્તુ જે છે એ જ પારિણામિક ભાવ છે. આ વાત મારે તો આટલી જ કરવી હતી. હવે આ વાંચનમાં લઈએ કે જીવ પણ દ્રવ્ય હોવાથી અને તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી સમયે સમયે તેના અનંત ગુણોનું પરિણમન થાય છે. અને તે પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. આપણે એને કહેવું હોય તો કારણ શુદ્ધ પર્યાય એમ પણ આપણે કહીએ છીએ. વાસ્તવમાં તો એ પર્યાય તો અંદરમાં જ થઈ રહી છે, પરિણમન અંદરમાં જ થઈ રહ્યું છે. અને તેમાં જે પર્યાયો અનાદિથી જ શુદ્ધ છે તે પણ પારિણામિક ભાવે છે. એ બધી પરિણામન જે થઈ રહ્યું છે બધું શુદ્ધ જ થઈ રહ્યું છે. કારણ શુદ્ધ પર્યાય જે આપણે કહીએ છીએ આ બધું પારિણામિક ભાવે છે. એને પર્યાય તરીકે કહેવામાં આવે, વર્ણન તરીકે આગમમાં તો બધી રીતે વાત આવે, એટલે કેમ કે ભવન થઈ રહ્યું છે ને એટલા માટે. તો તેમાં જે પર્યાય અનાદિથી શુદ્ધ છે તે પણ પારિણામિક ભાવે છે. એટલે આ પર્યાયની વાત છે. આપણને પર્યાય શબ્દ આવે એટલે બહારમાં બદલાતું જે છે એનો ખ્યાલ આવે. એટલે આપણને પ્રશ્ન થાય કે એ કઈ પર્યાયો અનાદિથી શુદ્ધ જ છે. તો આ પરિણમન જે થઈ રહ્યું છે, અંદરમાં ભવન થઈ રહ્યું છે, તો એ જેને આપણે નિયમસારમાં કારણ શુદ્ધ પર્યાય તરીકે જાણ્યું છે, એ અનાદિથી જ્યારથી છે ત્યારથી એમ જ શુદ્ધ જે રીતે પરિણમન થઈ રહ્યું છે એ રીતે જ થઈ રહ્યું છે. અને એ પારિણામિક ભાવે છે. એનું અશુદ્ધ પરિણમન થાય જ નહીં. જે ગુણ છે જે રીતે જ પરિણમે એ પારિણામિક ભાવે છે. એટલે પારિણામિક ભાવમાં એ પર્યાય કઈ છતાં પણ એ પર્યાર્થિક નયનો વિષય નથી કયો, એને દ્રવ્યાર્થિક નયનો વિષય કયો છે કે દ્રવ્ય જ છે ને અંદરમાં એ ચાલી રહ્યું છે, એટલા માટે એને દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવ્યો છે. એ દ્રવ્યની વાત છે, જે બદલાતું નથી. અહીંયા કહે છે કે જીવની અનાદિથી સંસારી અવસ્થા છે. હવે જે અવસ્થાની વાત જે છે એ બાહ્ય અવસ્થાની વાત છે. મૂળભૂત દ્રવ્યની વાત જે કહેવામાં આવી એ પારિણામિક ભાવે જ છે. એ આ વાતને સમજવાની. પછી આપણે જે બધો વિસ્તાર આપણે સમજ્યા છીએ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એ બધી વાતો પણ પછી સહેલાઈથી સમજાઈ જશે. તો જે પારિણામિક ભાવની વાત અહીંયા પહેલી લઈ લીધી, જે એક સરખું રહે છે, એટલે એ અપેક્ષાએ એને ધ્રુવ પણ કહેવામાં આવે. જે બદલાતું નથી એટલે એ ધ્રુવ પણ કહેવામાં આવે. એ સ્ટ્રક્ચરમાં ફેર પડતો નથી. જીવની અનાદિથી સંસારી અવસ્થા છે. હવે આ વાત જે છે એ બાહ્ય અવસ્થાની અપેક્ષાથી વાત છે. બે જ મૂળ અવસ્થા જીવને હોય, એક સંસારી ને બીજી સિદ્ધ અવસ્થા હોય. સંસારી અવસ્થા એટલે કે બહારની ઉપાધિઓ સહિત એ વર્તન કરે તો સંસારી અવસ્થા, અને બહારની કોઈ પણ ઉપાધિ વિના જે પ્રવર્તન કરે તો શુદ્ધ અવસ્થા એ સિદ્ધ અવસ્થા. તો બહારની ઉપાધિ સહિત શું આ પ્રવર્તન કરે છે? જીવ એવું પ્રવર્તન શા માટે કરે છે? કેમ કે અનાદિથી એ કર્મ સહિત છે. જે કર્મ સહિત છે તો કર્મના ઉદયો છે, અને કર્મના ઉદયોના નિમિત્તે એની જે માન્યતાઓ જે છે, જે શ્રદ્ધાઓ છે પોતા સંબંધી અને જગતના પદાર્થો સંબંધી, એ ખોટી છે, બધી વિપરીત છે. એટલે એને જ આપણે મિથ્યાત્વ કહીએ છીએ. એટલે જીવ અનાદિથી એ મિથ્યાત્વ સહિત છે ત્યાં સુધી એ અનેક પ્રકારે કલ્પનાઓ કરે છે. વસ્તુ પદાર્થોમાં હિતની અહિતની બુદ્ધિ, એની અંદર ઉપયોગી બિનઉપયોગી એવી બુદ્ધિ, એ
પોતાને લાભ કરે છે કે નુકસાન કરે છે એવી બુદ્ધિ, પોતાને એમાં સુખ થાય છે કે દુઃખ થાય છે એવી બુદ્ધિ, આવી અનેક પ્રકારે એ કલ્પનાઓ કરે છે. અને એટલે એને એ પ્રકારે કર્મના બંધ પડે છે. મુખ્યતા એમાં ભાવ બંધની છે અને એટલે એને ભવના ભ્રમણ થાય છે. પછી એક કર્મના બંધ પડ્યા છે એટલે એ પ્રમાણે ઉદય થાય છે, એનો ઉદય હોય છે. એટલે પછી એ ઉદય જેવા કર્મના બંધ પડ્યા છે તો એવા એના ઉદયો આવે તો એવા ઉદયો માટે પછી એ ઉદયો અને એવું ભોગવાવું એ માટે એની જુદી જુદી દશા થાય, એટલે કે ગતિ થાય. એટલા બધા પુણ્ય ભાવો કર્યા હોય તો એટલા બધા પુણ્યના ઉદયો કઈ મનુષ્ય ગતિમાં ન ભોગવાય તો દેવ ગતિ થાય, અને એટલા બધા પાપ કર્યા હોય કે એ પછી એ ક્યાંય એ પાપના ફળ ન ભોગવાય એટલે નરક ગતિ થાય. આ સામાન્ય વાત છે. તો કે છે કે જીવની અનાદિથી સંસારી અવસ્થા છે, 4 ગતિમાં ભ્રમણ કરે છે. અને એમ આ અધ્યાયના 10મા સૂત્રમાં કહ્યું છે. કેમ કે પોતાની અવસ્થામાં અનાદિથી ક્ષણે ક્ષણે નવો વિકાર જીવ કરતો આવે છે. આ અવસ્થાની અંદર વિકાર છે. મૂળભૂત વસ્તુની તો વાત આપણે કરી લીધી, પારિણામિક ભાવની અંદર વાત લીધી. તો પણ જે વિકાર જે થાય છે એ નવો વિકાર જીવ કરતો આવે છે. એ એવો વિકાર જે કરે છે ને એવા વિકારી ભાવે એ પરિણમે છે. પ્રશ્ન અહીંયા એ થાય કે પોતાના ગુણો શુદ્ધ છે, શુદ્ધ ભવન થઈ રહ્યું છે, તો એ જ પ્રમાણે એનું પ્રવર્તન હોવું જોઈએ, શુદ્ધ પ્રવર્તન જ હોવું જોઈએ. તો શું આ વિકાર થાય છે? તો જીવની અંદર અનંત ગુણ કયામાં એક ગુણ એવો પણ છે કે જેને કારણે એ શુદ્ધ ભાવે પણ પરિણમી શકે, જેવા અંદર ગુણ છે એને અનુસરીને પણ પરિણમી શકે, અને એને અનુસર્યા વગર વિકારી ભાવે પણ પરિણમી શકે એવી એની યોગ્યતા છે. 2 પ્રકારની યોગ્યતા છે. તો એ અંદરમાં પડેલો એવો એક ગુણ છે કે જેને કારણે એનેમાં એવી યોગ્યતા છે. અને એ જ રીતે પૂતગળમાં પણ એવી યોગ્યતા રૂપ એવો ગુણ છે કે એ પણ એક પરમાણુ તરીકે પરિણમે અને બીજા પરમાણુ સાથે જોડાઈ અને જુદી રીતે પરિણમે એવી એનામાં પણ યોગ્યતા પડી છે. બાકીના 4 દ્રવ્યોમાં એવી કોઈ યોગ્યતા નથી. બીજા 4 દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ, એનું તો એક સરખું પરિણમન થાય છે. જેવા ગુણ છે એ જ પ્રમાણે પરિણમન થાય છે, બીજી રીતે પરિણમન થઈ શકતું જ નથી. પણ જીવમાં જે આ યોગ્યતા પડી છે એ યોગ્યતાને કારણે એ વિકારી ભાવે પણ પરિણમી શકે છે. તો એ અવસ્થા અનેક રીતે બદલાયા કરે છે અને એ પ્રમાણે એને ભવના ભ્રમણ થયા કરે છે. સંસાર અવસ્થા કહેવામાં આવે છે. એના મૂળ કારણ એ જ એના વિકારી ભાવ છે. તો જીવની અનાદિથી સંસારી અવસ્થા છે, એટલે કે પહેલા એ જીવ શુદ્ધ હતો અને પછી તેને કર્મ લાગ્યા એવું નથી. અનાદિથી કર્મ સહિત જ છે. અને એને સમજવા માટે આપણે ઘણી વાર ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ ખાણમાંથી સોનું નીકળે છે તો એ માટી સહિત જ હોય છે, સોનાના કણો. એવું નથી કે મનમાં કોઈ સોનાના ગઠ્ઠા હતા એનો ભૂકો કરીને અંદર નાખી દીધો, એવું નથી. ખાણમાંથી એમ જ નીકળે છે. તો જીવની અનાદિથી સંસારી અવસ્થા છે એમ આ અધ્યાયના 10મા સૂત્રમાં કહ્યું છે. કેમ કે પોતાની અવસ્થામાં અનાદિથી ક્ષણે ક્ષણે નવો વિકાર જીવ કરતો આવે છે, પરંતુ એ ખ્યાલમાં રાખવું કે તેના બધા ગુણોના પર્યાયોમાં વિકાર નથી, પણ અનંત ગુણોમાંથી ઘણા અલ્પ ગુણોની અવસ્થામાં વિકાર થાય છે. જેટલા ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે. હવે આ વાતને અહીંયા સમજવાની છે, એટલા માટે આ બધી વાત આપણે પહેલા લીધી છે. અહીંયા કોઈને એમ લાગે કે જીવના જે શ્રદ્ધા ગુણ જે છે ને એની અંદર વિકાર થાય છે, એવો આમાંથી અર્થ નીકળે. કોઈને એમ લાગે, અહીંયા કહ્યું છે ને કે એ ખ્યાલમાં રાખવું કે તેના બધા ગુણોના પર્યાયોમાં વિકાર નથી. એટલે કોઈને એમ થાય કે ભાઈ અમુક ગુણોમાં, જ્ઞાનમાં વિકાર થાય એટલે અજ્ઞાન થાય, કે શ્રદ્ધામાં વિકાર થાય એટલે મિથ્યાત્વ થાય, ખોટી શ્રદ્ધા થાય. આવો પહેલી દ્રષ્ટિએ કેટલાકને અર્થ સમજાય, એમ કહેવાનો આશય નથી. જે શ્રદ્ધા ગુણ અંદરમાં જે છે એમાં તો ફેર પડી શકે નહીં. એટલા માટે જ આપણે મીઠાનું, સાકરનું એનું ઉદાહરણ લીધું. એમાં ફેર પડી શકે જ નહીં. એટલે અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે, જે પારિણામિક ભાવે જે છે, એમાં કોઈ ફેર પડતો જ નથી. આ જે વાત કરવામાં આવી છે એને વર્તમાન પર્યાયમાં પ્રગટતામાં જે વિકારી ભાવ જે થાય છે, વિકારી પર્યાયો જે થાય છે, તો એ વિકારી પર્યાયો જે છે એ
કયા અંદરમાં ચાલી રહેલા ગુણ કરતા વિપરીત છે એ દર્શાવે છે. તો કે બધા ગુણોની સામે એવા વિકૃત વિકારી ભાવો થાય એવું હોતું નથી. શ્રદ્ધા ગુણની સામે ખોટી શ્રદ્ધા થાય, વિકાર પર્યાય થાય, એમ આપણે સમજી શકીએ છીએ. અનંત ગુણ જયારે કહેવામાં આવ્યા છે તો કે બધા ગુણની સામે એવો વિકારી પ્રગટતા હોય એવું અવસ્થામાં બની શકતું નથી, એમ અહીંયા કહેવાનો આશય છે. એટલે કે તેના બધા ગુણોના પર્યાયોમાં, એટલે અંદરના ગુણોની વાત નથી, અંદરના ગુણોનું ભવન છે, એના કરતા વિપરીતપણે પરિણમન થવું એવો વિકાર એ બધા ગુણમાં થઈ શકતું નથી. બધા ગુણની સામે એવો વિકારી ભાવ થતો નથી, વિકારી પર્યાય થતી નથી, એમ કેવું છે. એટલે કે તેના બધા ગુણોના પર્યાયમાં વિકાર નથી, પણ અનંત ગુણોમાંથી ઘણા એટલે અલ્પ ગુણોની અવસ્થામાં વિકાર થાય છે. જેટલા ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે. એટલે એમાં કહેવાનો આશય એ છે કે પ્રગટ પર્યાયની અંદર પણ અમુક પ્રકારના જ વિકારો હોય છે. બધા ગુણોની સામેના એવા વિકાર પ્રગટ પર્યાયમાં હોતા નથી. આખી વાતનો સાર એ કહેવાનો છે. જ્ઞાનની સામે જે ઉઘાડ નથી અને સાથે મિથ્યાત્વ સહિત છે તો આપણે જેને અજ્ઞાન કહીએ છીએ. શ્રદ્ધા ખોટી છે તો એ વિપરીત શ્રદ્ધા જે છે, તો પછી આમ સામાન્ય વાત કરતા હોય ત્યારે એવું કહેવામાં આવે કે આ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે, પણ એ ખરેખર શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય નથી. પણ આ જે પર્યાય થઈ રહી છે, જે શ્રદ્ધા જે છે એ વિપરીત છે, જે અંદરમાં શ્રદ્ધા છે એના કરતા વિપરીત છે, એમ એનો અર્થ કરવાનો. એટલે એવી રીતે અનંત ગુણ છે તો અનંત ગુણની સામે બધી વિપરીતતાઓ હોતી નથી, એમ અહીંયા કહેવાનો આશય છે. એટલે બીજા કેટલાક ગુણો એવા છે કે જેનું પ્રગટતાની અંદર એવું વિપરીતપણું ક્યારેય હોતું જ નથી, કે અનંત ગુણનું બધું જ વિપરીતપણું હોતું જ નથી, એ વાત અહીંયા લીધી છે. એટલે અનંત ગુણોમાંથી ઘણા અલ્પ બહુ ઓછા ગુણોની અવસ્થા વિકાર થાય છે. જે ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે. દાખલા તરીકે અસ્તિત્વ ગુણ લઈએ તો અસ્તિત્વ ગુણ અંદરમાં અસ્તિત્વ રૂપે જ રહ્યો છે, અને બધા ગુણો જે અંદરમાં રહ્યા છે એની અંદર એ અસ્તિત્વનો ભાવ છે, અસ્તિત્વ ગુણનો ભાવ રહ્યો છે. એટલે એનું દરેક ગુણનું પણ અસ્તિત્વ છે તો એ અસ્તિત્વ ગુણને કારણે છે. હવે આ અસ્તિત્વથી વિપરીત પ્રગટ પર્યાયની અંદર કોઈ એવું પરિણમન થઈ શકે? ના થાય. અસ્તિત્વ તો અસ્તિત્વ રૂપે જ રહે, પ્રગટ પર્યાયની અંદર પણ અસ્તિત્વ રૂપે જ રહે. એટલે એ ઉપરથી આપણને સમજાય છે કે જેટલા ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે. એટલે અસ્તિત્વ રૂપે જ પરિણમે છે. હવે એ અસ્તિત્વમાં પોતાની માન્યતા છે એ તો જુદા ગુણની સામેનું વિરુદ્ધતા થઈ ગઈ છે. તો આ વાત અહીંયા સમજાવે છે. હવે એના પછી આગળ કહે છે કે હવે જે વિકારી પર્યાયો થાય છે તેનું સ્વરૂપ વિચારીએ. દરેક દ્રવ્ય સત એટલે હોવાપણે છે, અસ્તિત્વ છે ને, 6 પ્રકારના દરેક દ્રવ્ય સત હોવાથી તેના પર્યાયમાં સમયે ઉત્પાદ વ્યય અને દ્રવ્યને પર્યાય અવલંબે છે. દરેક દ્રવ્ય એનું અસ્તિત્વ છે તો અસ્તિત્વ હોવાથી તેના પર્યાયમાં સમયે ઉત્પાદ વ્યય અને દ્રવ્યને પર્યાય અવલંબે છે. ઉત્પાદ વ્યય તો જે થાય છે સમયે એની અવસ્થા બદલાય છે એટલે એ ઉત્પાદ કયો છે. નવું કંઈ થતું નથી, અવસ્થામાં ફેર પડે છે એટલે નવી અવસ્થા ઉત્પન્ન થઈ, અને એ અવસ્થા બીજા સમયની ત્રીજા સમયની એક સરખી હોય છતાં પણ આપણે સમયની સાથે સરખાવીએ એટલે એમ કહીએ છીએ કે એક સમયની જે અવસ્થા હતી એ વિલીન થઈ ગઈ અને બીજા સમયે બીજી અવસ્થા થઈ, ભલે એના જેવી થઈ હોય. કેમ કે આપણે આ પરિણમન જે થઈ રહ્યું છે એની સાથે આપણે કાળને સાથે સાપેક્ષપણે રાખીએ છીએ. એટલે પહેલા સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય, ચોથા સમયની પર્યાય, એમ એ દરેકે દરેક પર્યાયને આપણે એ રીતે, કેમ કે એમાં બદલાવ થઈ રહ્યો છે એટલે એ ઉત્પન્ન થાય છે એમ કહીએ છીએ, નવી થાય છે. વ્યય કોને કહેવાયો કે પહેલા જે ઉત્પન્ન હતી, પ્રગટ હતી, એ પછી એની પ્રગટતા ન રહી એટલે એને વ્યય કહેવામાં આવ્યો. વાસ્તવમાં દ્રવ્યની અંદર આખો
એક પર્યાયનો આખો પ્રવાહ છે. દરેક દ્રવ્યની અંદર એવો પર્યાયનો આખો અંદર પર્યાયનો પ્રવાહ રહેલો છે અને એ પર્યાયનો પ્રવાહ છે તેમાંથી જે પ્રગટ છે એ એક સમયે એક અવસ્થા પ્રગટ છે, એ અવસ્થા વિલીન થઈ જાય છે એટલે બીજી અવસ્થા પ્રગટ થાય છે. આપણે એને સમજવું હોય તો ઇલેક્ટ્રિક તોરણ લાંબુ લઈએ અને એનું એક્ઝામ્પલમાં આપણને સમજાય છે કે એક બલ્બ જ્યારે પ્રકાશે છે, એનો એક ગોળો પ્રકાશી રહ્યો છે, પછી એના પછીનો બીજો પ્રકાશે છે ને એ પેલો હતો એ નથી પ્રકાશતો, પછી એના પછીનો ત્રીજો પ્રકાશે છે, પેલો બીજો નથી પ્રકાશતો, એમ આખો ક્રમ ચાલે છે. તો આપણને એમાં આપણને એક આખી એવી ઇમ્પ્રેશન આવે છે કે જાણે કે લાઈટ આખી ચાલી રહી છે. તો એ રીતે તોરણમાં તો બધા જ બલ્બ હતા પણ એક એક વારા પરથી પ્રકાશે છે. એવી રીતે આખો પર્યાયનો પ્રવાહ આત્માની અંદર પડ્યો છે. દરેક દ્રવ્યમાં એવો પડ્યો છે. પ્રગટ એક હોય છે અને પછી એ પ્રગટતા એની પૂરી થઈ અને બીજો પ્રગટ થાય છે. એટલે એ પ્રગટતાને આપણે કાળ સાથે સરખાવીએ છીએ તો એ એક સમયની પ્રગટતા એમ લઈએ તો એ એક સમયની પર્યાય થઈ. એ પર્યાયનો નાશ થયો એમ કહેવા કરતા એને એમ કહીએ કે એ વિલીન થઈ ગઈ અને પછી બીજી પ્રગટ થઈ, ત્રીજી થઈ, ચોથી થઈ. એટલે આગળની પર્યાયો જે છે એ પૂર્વની પર્યાયો જે છે એ વિલીન થતી જાય છે. એટલે એને વ્યય કહેવામાં આવ્યો. અને નવી ઉત્પન્ન થતી જાય છે એટલે ઉત્પાદ અને વ્યય. પણ આ ઉત્પાદ અને વ્યય એ બધું પર્યાય રૂપે છે. પણ એ વસ્તુ ત્રિકાળી જે રહી છે એ તો ધ્રુવપણે કાયમ ટકીને રહી છે અને એની આ અવસ્થા છે. ધ્રુવ જે છે એની અંદર બદલાવ આવતો નથી પણ બાહ્ય અવસ્થામાં બદલાવ આવે છે. એટલે અનંત ગુણ સહિત આખું જે બંધારણ કયું, જે સ્ટ્રક્ચર કયું, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ ઉત્પાદ અને વ્યય અને દ્રવ્યને પર્યાય અવલંબે છે. તો પર્યાયના આ ઉત્પાદ વ્યય છે અને એ પેલું ધ્રુવ વસ્તુ જે છે એ એવી ને એવી રહે છે અને એની આ પર્યાય છે, એની જ આ અવસ્થાઓ છે. તો એ ત્રણ અંશમાંથી જે ધ્રુવ અંશ છે તે અંશ, જે ધ્રુવ અંશ એક સરખો જે રહ્યો છે તે અંશ સદસ્ય રહેતો હોવાથી તે અંશ પણ પારિણામિક ભાવે છે. એક સરખો જ રહ્યો એટલે પારિણામિક ભાવે છે એમ એને કહેવામાં આવે. એ બદલાતો નથી એટલે ધ્રુવ અંશ છે એ પારિણામિક ભાવે છે સમજાય. અને તે અંશ અનાદિ અનંત એક પ્રવાહપણે છે. હવે એને પ્રવાહપણે આપણે કહીએ કે ન કહીએ પણ છે તો એમ જ ને, કેમ કે અનાદિથી છે અને અનંતકાળ સુધી છે એટલે એક આખો પ્રવાહ કહેવાય. પણ એમાં બદલાય છે એમ નથી, એક સરખો જ રહે છે. એટલે એ અંશ કયો ધ્રુવ અંશ જે છે એ અનાદિ અનંત એક પ્રવાહપણે છે અને તે એક પ્રવાહપણે રહેતો દ્રવ્ય પર્યાય પણ પારિણામિક ભાવે છે. હવે એ એક પ્રવાહપણે રહેલો પણ એવી એક સરખી જે પર્યાય એ ધ્રુવપણાની એક સરખી રહેલી જે દશા, તો એને અહીંયા કહેવામાં આવી કે તે એક પ્રવાહપણે રહેતો દ્રવ્ય પર્યાય પણ પારિણામિક ભાવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનો થોડો વિસ્તાર ફરી પણ આવતા સ્વાધ્યાયમાં લઈશું અને તે સાથે જે અગાઉ જે બીજી વાત આપણે લીધી છે એ પણ ફરીથી સમજીશું. અને આ જે ઉપસંહાર જે કર્યો છે એ દ્વારા આપણે કેટલીક મૂળભૂત વાતો અને સાથે ને સાથે અધ્યાત્મની વાતોને પણ સમજતા જઈશું. અને બને એટલું આ બીજા અધ્યાયનું જે પુનરાવર્તન કહીએ તો એવું પુનરાવર્તન પણ સાથે કરતા જઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.